નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મિત્રો, આજથી શરૂ થાય છે વિક્રમ સંવત 2082, આપણું હિન્દુ નવવર્ષ, કારતક સુદ એકમ, બુધવાર. તો મિત્રો, વિક્રમ સંવત 2082નું આ નવવર્ષ આપ સૌના માટે સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય લઈને આવે, આપના જીવનમાં ખુશીઓની રેલમછેલ આવે, જિંદગીના તમામ સુખ તમે મેળવી શકો એવી શુભકામના. આ વર્ષમાં પ્રગતિના તમામ શિખરો તમે સર કરી શકો એવા અમારા આશીર્વાદ. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2025, કારતક સુદ એકમ, બુધવાર, તારીખ 22/10/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:41 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:07. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજનો દિવસ ખરેખર શુભ છે, તો આજે કોઈ પણ નવું કામ તમે શરૂ કરી શકો છો. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રભાવ જાળવીને ચાલજો, જીવન સહેલું થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: મનુષ્ય જન્મે પછી બોલતા શીખવા માટે લગભગ 2 વર્ષ લાગે, પણ પછી શું બોલવું એ સમજતા આખી જિંદગી નીકળી જાય છે. તો આની પર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. બોલતા આવડે છે એનો મતલબ એવો નથી કે આપણે ગમે ત્યારે ગમે તે બોલીએ. સંજોગ સમયને આધીન થઈને ચાલો અને યોગ્ય જગ્યાએ યોગ્ય વાણીનો ઉપયોગ તમને જીવનમાં મોટી અને સારી સફળતા અપાવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, બહુ લાંબો સમય હેડકી આવતી હોય તો અડધી ચમચી હળદર ફાંકીને પાણી પી જાઓ, હેડકી તરત બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: નવા વર્ષને દિવસે આપણો સ્વભાવ આપણે સરળ રાખીશું. કોઈની પણ સાથે મળવામાં આપણને તકલીફ ન પડે, કારણ કે આપણો સ્વભાવ એ આપણું ભવિષ્ય છે. તો નવા વર્ષના પહેલા જ દિવસે આપણે આપણા ભવિષ્યમાં બગાડ તો નહીં જ કરીએ ને. તો આજે આ બાબતનું ધ્યાન ચોક્કસ રાખજો. આજે નહીં, આખી જિંદગીમાં આ વસ્તુનું ધ્યાન રાખશો તો જિંદગી સરળતાથી જીવી શકાશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે બચત જાળવવાની જરૂરિયાત છે. આજે ખોટા ખર્ચા નહીં કરતા, નહીં તો બચત નહીં કરી શકો. પણ નવા વર્ષની શરૂઆત જો આપણે બચતને વધારવાથી કરીશું તો આવનારું ભવિષ્ય આપણે જાતે સુધારી શકશું. મિત્રો, આજના કોઈ પણ કામ સમજી વિચારીને કરવા અને આજને વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ ધનના ખર્ચમાં આ વર્ષમાં આયોજન કરીને ચાલવાનું છે. આ વર્ષની શરૂઆત પહેલે જ દિવસે આપણે એવું સરસ આયોજન કરીશું કે આ વર્ષમાં આપણે ધન કઈ રીતે બચાવશું, કઈ રીતે વાપરશું, કોઈક આવશ્યક આકસ્મિક ખર્ચાઓ આવે તેને કઈ રીતે પહોંચી વળશું, આ બધું આયોજન આજે કરી લેજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક અનુકૂળતા બેસતી દેખાય છે. તો મિત્રો, જ્યારે આર્થિક અનુકૂળતાઓ આપણી બંધ બેસતી આવે ત્યારે આપણે બચત વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ખોટા ખર્ચા ટાળીને જીવનમાં આગળ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આજે આ દિવસ છે, તો આજના દિવસે બેસીને તમારા આર્થિક પાસાઓનું આયોજન વ્યવસ્થિત ગોઠવીને નવા વર્ષની શરૂઆત કરજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે પણ નવું વર્ષ ખૂબ સારું નીવડે એવી શુભકામના છે અને આ વર્ષમાં તમારે થોડુંક આયોજન કરીને ચાલવું પડશે. ખાસ કરીને સામાજિક બાબતોને ચોક્કસ આ અઠવાડિયાથી જ સેટ કરીને આગળ ચાલજો અને આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. તો આજે જ થોડી ઘણી આયોજનની જે તમારી કાર્યવાહી છે ને તેને અમલમાં મૂકજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે થોડો થાક
અનુભવમાં આવે. પણ મિત્રો આખું વર્ષ કામ કર્યું છે તો આજે થોડો થાક અનુભવાશે, પણ આપણે આ થાકને ગણકારવાનો નથી. આજે આપણે આવનારા નવા વર્ષનું આયોજન કરીશું અને એના માટેની તૈયારીઓ આજથી શરૂ કરીશું, અને તો જ આપણે નવા વર્ષમાં વધુ સારી સફળતા મેળવી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવાળી નિમિત્તે કોઈક નાનકડા પ્રવાસનું આયોજન થતું દેખાય છે, તો ચોક્કસ તમારે આયોજન કરવું જોઈએ, ફરવું જોઈએ. મનને પ્રફુલ્લિત રાખવા માટે નાના નાના પ્રવાસો જરૂરી હોય છે, તેવા સારા નજીકના સ્થાનના પ્રવાસો આજે તમે કરી શકો છો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાનો છે. આજના નવા વર્ષના પહેલા જ દિવસે આપણે જો કોઈની સાથે વાદ વિવાદ કરીએ કે કોઈ ગેરસમજ ઊભી કરીએ તો એ આપણા માટે અને એમના માટે નુકસાન કરતા સાબિત થાય. તો આજના દિવસે આપણે આ બધી વસ્તુને ભૂલી જઈને મન મોટું રાખીને આગળ ચાલશું તો આવનારો સમય સારી રીતે વિતાવી શકશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજનો નવા વર્ષનો પહેલો દિવસ ખૂબ સારો સાબિત થઈ શકે છે. આજે કંઈક નવા ઓર્ડર મળે, આવકમાં વધારો થાય અને એ આવક આપણે સ્થિર પણ કરી શકીએ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે બધી જ બાબતોમાં સાચવીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આજે ખાસ કરીને આરોગ્ય પર ધ્યાન આપજો. ગયા વર્ષની દોડધામ અને આજના દિવસનો થાક તમને કદાચ આરોગ્યની બાબતમાં નબળા પાડી શકે છે, તો ધ્યાન રાખીને ચાલશો, યોગ્ય સમયે દવા લેશો તો ચોક્કસ બચાશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજનો દિવસ ખૂબ સુંદર સાબિત થઈ શકે એમ છે. આજે નવા વર્ષના પ્રથમ દિવસે તમારે કોઈક નવું આયોજન કરવાનું હોય તો એ કરી લેજો. આજના કરેલા આયોજનથી જીવનમાં સારી પ્રગતિ મળે. આજનો શુભ રંગ ભૂરો. કુંભ રાશિવાળાએ આ નવા વર્ષની શરૂઆત થોડી સાચવીને કરવાની છે. અત્યારે જે ગ્રહ ગોચર ચાલી રહેલા છે, શનિની અસર તમારી પર જે આવી રહેલી છે, એમાં થોડુંક સંભાળીને ચાલશો તો નુકસાનની બાબતને નફામાં ફેરવી શકાશે. પણ જો ધ્યાન નહીં આપશો તો નુકસાન પાકવું છે. તો આજના દિવસથી જ આપણે આ આયોજનમાં લાગી જવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે અત્યારે વાતાવરણ થોડું તંગ છે, પણ આજનો દિવસ તમારા માટે સારો સાબિત થાય. નવા કામની વાતચીત થાય, નવા કામની ઓફર મળે અને રોકાયેલા પૈસા પણ તમારા છૂટા થવાના સંજોગો ઉજળા બનતા દેખાય છે. તો આવા સારા સમયનો લાભ અવશ્ય લેજો. તમારા કુળદેવી, કુળદેવતા, તમારા ઘરના વડીલ અને તમે જેમાં ટ્રસ્ટ રાખો છો એવા ઈષ્ટદેવ, એની પર ભરોસો રાખીને નવા વર્ષની શરૂઆત કરજો. જિંદગી સરળ થતી દેખાશે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. તો
તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.